વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. આજની ચૂંટણીને લઈને યુવા વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેમાં 18 બેઠક માટે 43 વકીલે ઉમેદવારી નોંધાવી છે. સવારે 9:30 કલાકથી મતદાન શરૂ થયું હતું, જે સાંજના 35 કલાક સુધી ચાલ્યું હતું. સવારથી જ યુવા મતદારોમાં વકીલ મંડળની ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણી શુક્રવારે યોજાઈ રહી છે. સવારે 9:30 કલાકથી સાંજે 5:30 કલાક સુધી આ મતદાન યોજાયું હતું, જેમાં 18 બેઠક માટે 43 વકીલો ઉમેદવારી નોંધાવી છે. જોકે સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ મોડી રાત સુધીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં 3,845 મતદારો મતદાન કરવાના છે. આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેથી મતદાન માટે 1 કલાક વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો. મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ મુકાયા છે, જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું છે. અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું, પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીના પરિણામ મોડી રાત સુધીમાં આવી શકે છે. મતદાન આજે સવારે 9:30 થી ચાલુ થઈ ગયું છે, 5:30 વાગ્યા સુધી ચાલશે. જે મતદારોની સંખ્યા વધી છે આ વખતે, એ ધ્યાનમાં રાખીને અમે અડધો કલાક વધારી આપ્યું છે મતદાનનો સમય, અને તેનો વ્યવસ્થિત ઉપયોગ મતદારોએ કરીને સવારે 9:30 થી મતદાન ચાલુ કરી દીધું છે, અને સાંજે 5:30 સુધી પણ એ લોકો વ્યવસ્થિત મતદાન કરશે, અને કોઈને પણ અવરોધ નહીં રહે કે મોટી લાઈન પડશે નહીં, એ રીતની અમે વ્યવસ્થા કરી છે. આજે 20 ડિસેમ્બર છે અને આખા ગુજરાતમાં ચૂંટણી છે. એવી રીતે બરોડા બાર એસોસિએશનની વડોદરામાં પણ આ ચૂંટણી છે. તમે માહોલ જુઓ છો કે વિવિધ હોદ્દાઓ માટે જે ઉમેદવારો છે અને એમના ટેકેદારો છે, તો આ ઇલેક્શન કેવું એના કરતાં એક ઉત્સવ કેવું મારા માટે બહુ સારું છે. કારણ કે તમામ વકીલ મિત્રો હળીમળી અને આની ઉજવણી કરે છે. આ ઉજવણી થાય છે એને મારા પ્રતિસ્પર્ધી ભલે બીજા ખોટો અર્થઘટન કરતા હોય, પરંતુ આ ઉત્સવ છે, એમને પણ ઉત્સવ મનાવવો જોઈએ અને તમામે મનાવવો જોઈએ. તો આ બધી વસ્તુઓ કાઉન્ટ થાય જ્યારે મતદાન કરવા જાય મતદારો, ત્યારે આ બધી વસ્તુઓ વિચારતા હોય છે કે કયા ઉમેદવારને મારે મત આપવો અને શા માટે આપવો. તેમાં પ્રોપર, યોગ્ય અને તમામ રીતે ફિટ બેસે એવો ઉમેદવાર નરેન પટેલ છે, એવું તમામ મતદારોએ માની લીધેલું છે.